ભક્તિ કરવાનો શ્રેષ્ઠ જગ્યા કઈ? આ 14 માળનું બિલ્ડિંગ છે, આ 7મો ફ્લોર છે ને, જેને ભૂલોક કહીએ. ભક્તિ કરવા માટે આ એકમાત્ર સ્થાન છે. અને એટલા માટે આપણે ત્યાં ભૂતલ પર વિશેષ મહત્તા ગવાય છે. કારણ કે ભક્તિ જે ભૂતલ પર થઈ શકે છે એ તો વૈકુંઠમાં નથી થઈ શકતી. કોઈ સ્વર્ગનું એવું ચિત્ર તમે જોયું કે હાથમાં માળા લઈને બધા દેવતાઓ પાઠ કરતા હોય કે માળા કરતા હોય? ત્યાં તો ભોગો ભોગવાતા હોય એવું સાંભળ્યું છે. નરકમાં જુઓ તો ત્યાં પ્રતાડના થતી હોય એવું તમને જોવા મળે. આ ભૂતલની મહત્તા. ભાગ્યના વલ્લભ ભૂતલ આવે. એ જ વલ્લભ હતા પણ નિત્ય લીલામાં હતા, તો એ જે કૃપા નિત્ય લીલામાં ન કરી શક્યા એ ભૂતલ પર આવીને કરી શક્યા. એટલા માટે કહ્યું ભાગ્યના વલ્લભ ભૂતલ આવે. એ વલ્લભ સ્વરૂપે સ્વામિનીજી ભૂતલ પર આવ્યા તો આપણે બધાને સેવાનો અધિકાર મળ્યો. બાકી લીલામાં તો સ્વામીજી જ સેવા કરી. એ સ્વામીજીએ કૃપા કરી, આચાર્ય રૂપ ધારણ કર્યું અને ભૂતલ પર આવીને બધાને આ દાન આપ્યું. એ રીતે પૃથ્વીને સર્વોત્તમ જાણો. પણ પુરાણોમાં ક્યાંક ક્યાંક પૃથ્વી શબ્દ કેવલ ભારત માટે વપરાય છે. મહાપ્રભુજી માટે પણ આપણે કહીએ છીએ ને પૃથ્વી પરિક્રમા. મહાપ્રભુજી 3 વાર પૃથ્વી પરિક્રમા કરી, પણ મહાપ્રભુજી ભારતની બહાર નથી પધાર્યા. પણ ભારત માટે પૃથ્વી શબ્દ ક્યાંક ક્યાંક વપરાય છે. નહીં તો ન્યુયોર્ક ને લંડન ને આ બધા સ્થાન હોત. જેટલા તીર્થોના સ્થાન બતાવ્યા બધા ભારતમાં જ છે. કહ્યું કે હું તીર્થ યાત્રા કરવા માટે આવ્યો. પણ મહાપ્રભુજીએ જે વાત કરી, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. તીર્થોના પણ તીર્થત્વ જ્યારે સમાપ્ત થઈ ગયા છે. નારદજીનું વર્ણન જુઓ ને તો તમને એમ જ લાગે જાણે નારદજી આજે જ આંટો મારીને ન ગયા હોય ભૂતલ પરથી. બધા એવા લક્ષણો બતાવ્યા કલિયુગના. એમ લાગે કે આ કોઈ પુરાણની પ્રાચીન વાત નથી, જાણે આજની જ વાત છે. આ 5 તારીખની વાત છે અને સવારે સવારે ભૂતલ પર આવી અને આખે પૃથ્વીનો ચક્કર મારીને નારદજી ગયા હોય ને એવું વર્ણન તમને જોવા મળે. શું જોયું? અનેક કલિયુગના લક્ષણો દેખાયા. સત્યમ નાશ, સત્યનો નાશ થયો. એટલે કે માણસે જ સત્યનો નાશ કોણે કર્યો? માણસે જ એટલો અઘરો બનાવી લીધો, એટલો કદરૂપો બનાવી લીધો કે સત્યને સ્વીકારવા કોઈ તૈયાર થતું નથી. સાચું સાંભળવું કોઈને ગમતું નથી અને લોકો આગ્રહ એવો રાખે, સાચું બોલો, સાચું બોલો, સાચું બોલો. સાંભળવું કોઈને ન ગમે. જે દિવસે તમારા નજીકના મિત્રએ સાચે સાચું તમારા માટે કહી દીધું ને એ દિવસે મિત્રતા નહીં રહે. જે દિવસે તમારા નજીકના સગાએ સાચે સાચું તમારા વિશે તમારા મોઢે કહી દીધું ને એ દિવસે સંબંધ નહીં રહે. માણસ સાચું બોલવા તૈયાર છે પણ સાચું સાંભળનારા કેટલા? અને સત્યને પણ આપણે કોઈ સત્ય બોલવા માટે સત્ય થોડી બોલીએ છીએ. કોઈનું અપમાન કરવા માટે સત્ય બોલીએ છીએ, કોઈનું ખરાબ બતાવવા માટે સત્ય બોલીએ છીએ, કોઈને નીચો દેખાડવા માટે સત્ય બોલીએ છીએ. સત્યનો પણ દુરુપયોગ કરીએ છીએ, સદુપયોગ નથી કરતા. કોઈના ગુણ જોઈને સીધે સીધું મોઢા પર કહ્યું તારી અંદર આ વસ્તુ બહુ સારી છે. દોષ જોઈને કહીએ અને પાછા એમ કે અમે સાચું બોલીએ એટલે ગમતા નથી. અરે તારે સાચું નથી બોલવું, તારે કડવું બોલવું છે. સત્યના તો તે કપડા પહેરાવે છે. તારે અપમાન કરવું છે, તારે સત્ય ક્યાં બોલવું છે? નહીં તો ગુણ જોઈને સત્ય કહે. સત્યને સ્વીકારવું કઠિન છે. પછી લોકો એમ કે કઈ બોલાઈ જાય, ના ના અમારા દિલમાં નતું, અમારે બોલાઈ ગયું. સાવ ખોટી વાત. દિલમાં હતું એટલે જ બોલાયું. કોઈ એમ કહેતું કે ના ના મારા મનમાં નતું, બોલાઈ ગયું. અરે મનમાં હતું એટલે જ બોલાયું. પછી ભલે ચોખવટ કરતા ફરી. આ તો પ્રભુની બહુ મોટી કૃપા છે કે આપણે બધા એકબીજાના મનની જાણી નથી જતા. જે દિવસે ઠાકોરજી એવી આશીર્વાદ આપી દે ને કાલથી તું અંતર્યામી થઈ જઈશ, તમારું જીવન નર્ક જેવું થઈ જશે. ઠાકોરજીની સૌથી મોટી કૃપા આ જીવનમાં એ છે કે પ્રભુ આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતા. જે દિવસે ઠાકોરજી એવા આશીર્વાદ આપશે ને જ્યાં તારી બધી જ ઈચ્છા પૂરી થશે, પછી તમને કોઈ દુશ્મનની જરૂર નથી. તમારા પતન માટે તમારી ઈચ્છાઓ જ કાફી છે. આપણને આપણી ઈચ્છા ઉપર કોઈ કંટ્રોલ થોડી છે. આજે કયો વિચાર આવ્યો ને કાલે કયો વિચાર આવ્યો, આ ક્ષણે કયો વિચાર આવે ને બીજી ક્ષણે કયો વિચાર આવે. આપણને આપણી ઈચ્છા ઉપર પણ કોઈ કંટ્રોલ ખરો? આપણા પતન માટે, આપણા સર્વનાશ માટે આપણું મન જ કાફી છે. કોઈ દુશ્મનની જરૂર નથી.
જો આશીર્વાદ મળી જાય, તારા મનના ધાર્યું બધું જ થાય, પછી તો સર્વનાશ. પ્રભુ કૃપા કરીને આપણું ધારેલું પૂરું ન કરી આપણને કેટલા પાપોથી પ્રભુ બચાવી લે છે. જો પ્રભુએ વિક્ષેપ ન કર્યો હોત, સંજોગો વિપરીત ન કર્યા હોત, તો વિચાર કરો આ હાથે કેટલા પાપ થઈ ગયા હોત, આ જીવનમાં કેટલા પાપો આપણે કરી નાખ્યા હોત. જો અનુકૂળતાઓ ન મળી હોત તો પ્રતિકૂળતાઓ સામે હતી એટલે ન થઈ શક્યા. તો એ પ્રતિકૂળતા માટે ઠાકોરજીનો આભાર માનવો રહ્યો કે નહીં? એ સમય તો આપણને કડવું લાગે, ન ગમે, અરે મેં ધાર્યું એ થયું નહીં, ન ગમે જરાય. પણ જ્યારે તમને સમજાઈ જાય ને કે એ સમયે સારું થયું ન થયું, એ જ ક્ષણે ઠાકોરજીનો આભાર માની લેજો કે પ્રભુ આપે ખૂબ કૃપા કરી, મને પાપ કરતા આપે રોકી દીધું. ઠાકોરજી હાથ પકડીને ક્યારે કરાવતા નથી અને હાથ પકડીને ક્યારે રોકતા નથી. પ્રભુ સંજોગો કાપી અને સત્કર્મો કરાવે છે અને પ્રભુ સંજોગો આપીને પાપથી રોકે છે. પણ આપણે સમજી જવાનું, આ સંજોગો ઠાકોરજી ઉભા કરેલા હતા, પ્રભુ નિર્મિત હતા. આપણને ન સમજાયું કે પ્રભુએ રોક્યો, પ્રભુએ આપ્યું. પણ ભક્ત સમજી જાય, ભાગવત સાંભળનારો સમજી જાય. જો આ ભાગવત તમને એવી સમજણ આપી દેશે કે પ્રભુ પ્રગટ થઈ જાઓ, એ ઈચ્છા પણ ખતમ કરી નાખશે ભાગવત, એ આકાંક્ષા પણ નહીં. કારણ કે પ્રભુને અનુભવવા માટે એના પ્રગટ થવાની શરત રાખવાની જરૂર જ નથી. હું તો ઘણી વાર કહું ને, થોડું કરીને આગળ આગળ દેખાય માણસ અને બધું કરી ક્યાંય ન દેખાય, એ જ તો ભગવાન છે, એ જ તેની ભગવત્તા છે. એને દેખાવાની આદત જ નથી. સત્યમ નાસ્તિ તપઃ, તપ જતું રહ્યું. અને તપ એટલે શું? બધું છોડી કરીને જંગલમાં જઈને બેસીશું? હવે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા બેસવાય દેવાના છે, ત્યાંથી એ ઉપાડીને ઘરે મોકલી દેશે. તપ એટલે પ્રભુએ જેવા સંજોગો આપ્યા છે, જેવી પરિસ્થિતિ આપી છે, જેવા સ્વજનો આપ્યા છે, એને પ્રભુનો પ્રસાદ માની હસતા મોઢે જીવવું, એનું જ નામ તપ છે. અને સાચો તપસ્વી ગ્રહસ્થી જ છે. સંન્યાસીને બહુ તપવું નથી પડતું, પણ આ ગ્રહસ્થીને તો રોજ તપવું પડે. સવારથી સાંજ સુધી કેટલી ઈચ્છાઓ મારીને માણસ જીવતો હોય. એમ થાય કે બહાર જવાનો સમય, આપણે ફરવા જઈએ, બધું જ નક્કી કર્યું, એટલેમાં નાના બાળક હોય ઘરમાં ને બીમાર પડે, તાવ આવવાના, બધું કેન્સર. આજે આ બનાવવું છે, દીકરો કે આ કરો, બધું કેન્સર. કેટલું તપ ગ્રહસ્થી માણસ કરતો હોય છે. જો આમ કરીશ ને તો બાને નહીં ગમે, આવું કરીશ તો બાપુજીને નહીં ગમે, આમ કરીશ તો મારા ભાઈને નહીં ગમે. કેટલા લોકોના મન સાચવવા માણસ પોતાના મનને કેટલી વાર મારતો હોય. શું આ એનું તપ નથી? એ ગ્રસ્તીઓ, આ તમારું તપ જ છે. તમે જે રીતે સંસારમાં મન મારીને પણ ભેગા રહેવાની વૃત્તિ રાખો છો ને, એ તમારું ગ્રહસ્થીનું તપ છે. તમે એને નાનું ન ગણો. આપણે તો બહુ આ સંતો અને સંન્યાસીઓના પ્રવચનો સાંભળીએ એટલે આપણને એમ લાગે કે આ ઘરમાં રહેવું ને સંસારમાં રહેવું જાણે પાપ જ છે, આ બધું છોડીને જઈએ એ જ સારું. અરે ના, સંન્યાસીઓ તો દુનિયામાં જેટલા જોઈતા હતા ને એટલા થઈ ગયા છે. હવે સારા સંસારીઓની જરૂર છે. સારા પિતા કેવા હોય, સારી માતા કેવી હોય, સારો પતિ કેવો હોય, સારી પત્ની કેવી હોય. હવે આઈડિયલ સંસારીઓની સમાજને વધારે જરૂર છે. કારણ કે કોની આગળ આંગળી ચીધીને કહેશો કે વૈષ્ણવનો પરિવાર આવો હોય, એક પિતા આવા હોય, એક બા આવા હોય, એક પતિ આવો હોય, એક પત્ની આવી હોય. આદર્શ સંબંધીઓ સમાપ્ત થઈ જશે. અને જે સમાજમાં આઈડિયલો ખતમ થઈ જાય ને, એ સમાજ દિશા શૂન્ય થઈ જાય છે. એટલે બહુ જ મહત્વનું છે જીવનમાં તમારા આદર્શ પાત્રો કોણ છે. બહુ જ મહત્વનું છે. તમારા બાળકોને પણ કોઈ આદર્શ ને ચીંધજો કે આઈડિયલ લોકો આવા હોય. કોને ફોલો કરાય? નબળા લોકોને સમાજ ફોલો કરશે તો આખો સમાજ નબળાઈ તરફ જશે. આદર્શ લોકોને ફોલો કરશે તો આદર્શતા તરફ સમાજ જશે. એટલે પ્રયાસ કરો. અહીંયા કહ્યું સત્યમ નાસ્તિ તપ શૌચમ, પવિત્રતા જતી રહી. શું આપણા ઘરનું માટલું કે ફ્રીજ એટલું પવિત્ર ખરું કે કોઈ વૈષ્ણવ કે કોઈ બ્રાહ્મણ ઘરે આવે તો એને પાણી પીવડાવી શકીએ, જલ પીવડાવી શકીએ? એક વૈષ્ણવનું ઘર કેવું હોય એ આપણે ચિંતન કરીએ. પવિત્રતા જરૂરી છે, પણ એનો અતિરેક પણ ન થવો જોઈએ. આચાર વિચાર સંયોગ સદાચાર,
સદાચાર હોવો જોઈએ, ન અનાચાર કરો ન અત્યાચાર કરો, પણ સદાચાર જરૂર રાખો. ઠાકોરજી ઘરમાં છે તો થોડોક આચાર વિચાર ઘરમાં હોવો જોઈએ, કારણ કે આપણું સાધારણ ઘર નથી, એક વૈષ્ણવનું ઘર છે. આપણું ઘર સાધારણ ઘર નથી, જે ઘરમાં ઠાકોરજી બિરાજે છે એવો એક વૈષ્ણવ પરિવાર આપણો છે. થોડોક વિવેક. અને હવે તો કોરોનાએ ઘણું બધું શીખવાડી દીધું બધાને. જે કાયમ ખીજાતા હતા કે આ પુષ્ટિ માર્ગમાં શું વારે ઘડીએ હાથ ધુઓ હાથ ધુઓ હાથ ધુઓ, એમને આદત પડી ગઈ આ 2 વર્ષ હાથ ધોવાની. આ શું આમ રોટલી અધ્ધરથી મૂકો છો, એ લોકો અધ્ધરથી મુકતા થઈ ગયા. જે સમય દવા ના હોય એ સમય પ્રિકોશન હોય. એ સમય આજે 200-500 વર્ષ કોઈ દવાઓ નથી તો પ્રિકોશન હતા, અને એને ધર્મનું સ્વરૂપ આપી અને મનુષ્ય વધારે સ્વસ્થ જીવન જીવી શકે, રોગ એના જીવનમાં ના આવે એના માટેનો પ્રયાસ હતો. પણ એને પછી આપણે એટલો બધો અતિરેક કરી નાખ્યો કે અત્યારે બા સેવામાં છે, જો કોઈ સેવાના ઓરડામાં ગયું તો આવી બન્યું. એવા ગુસ્સામાં ભરતા હોય, હમણાં બોલાવતા નહીં સેવામાં છે. અરે સેવામાં પ્રસન્નતામાં હોવું જોઈએ કે ક્રોધમાં? દૂર જા, આગો જા, અડતો નહીં અડતો નહીં. અને પછી એવા આઘા યુવાનો ગયા કે એમને થયું કે આ તો આપણાથી થશે જ નહીં. તો આવું કદરૂપનું સ્વરૂપ પણ અપરસનું ન થઈ જવું જોઈએ. અપરસનો અર્થ તું મને અડતો નહીં એવું નથી થતો. અપરસનો અર્થ થાય છે તું સ્નાન કરીને મારી જોડે આવી જા. આપણે બંને કેમ જુદા રહીએ? હું ઠાકોરજીની સેવા કરતો તું જુદો કેમ રહે? ચલ તું સ્નાન કર, તું અપરસ કરીને આવી જા મારી જોડે. અપરસનો અર્થ અપ એટલે ભગવદ રસ, અને ભગવદ રસમાં ભીજાવું એને જ અપરસ કહેવાય. વૈષ્ણવી સૃષ્ટિ સમાજ સંગમિલ જીવન કો ફલ પાઈ. ધર્મને અઘરો ન બનાવો, અને ધર્મને એવો પણ ન કરી નાખો કે જ્યાં ઠાકોરજીનું રિસ્પેક્ટ જ ન હોય. એક વિવેક એ દરેકના ઘરમાં ને પરિવારમાં હોવું જોઈએ. દરેકને ભગવત પ્રેમ પ્રગટ થાય એનો પ્રયાસ ઘરમાં બધાએ કરવો જોઈએ. નાના બાળકો પણ રમતા રમતા સેવાના ઓરડામાં આવી જાય ને તો એને કેવું, બેસ, બેઠા બેઠા તું ઘૂઘરો હલાવ, ઠાકોરજી રાજી થશે. એ આવ્યો કેમ? દૂર જા, હજી કહેવાય છે તો તું આવ્યો નથી, આમ આમ કરીને બગાડી નાખો. એટલે પેલા બાળકને થાય ઘરમાં બધે જવાય પણ બા બેઠા છે ત્યાં ન જવાય, દૂરથી જ ભાગી જાય. તો આવું કદરૂપ સેવાનું સ્વરૂપ ન કરતા મહાપ્રભુજીએ કેવું સુંદર રૂપ આપ્યું છે. પેલા અમ્મા ક્ષત્રાણીના તો બંને બાળકો ઠાકોરજી સાથે ખેલતા, માટીથી ઠાકોરજીને ખેલવતા. તો આપણે ત્યાં તો ઠાકોરજી બાળકોને જોઈને રાજી થાય. અમારા પ્રભુ તો બાળક છે, એમને તો પ્રસન્નતા થાય છે. એટલે સેવાનું રૂપ કદરૂપું ન કરતા. સત્યમ નાસ્તિ તપા શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ વાસિન મંદા સુબંધ મતયો મંદ ભાગ્યા યુપદ્રતા પાખંડી નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. લોકો મંદ ભાગી થયા છે. જ્યોતિષમાં પણ જે મોટા મોટા યોગો જે પહેલા ફળ આપતા એ આજે નથી આપતા. મંદ ભાગ્યા યુપદ્ર પાખંડી નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. ચારે બાજુ જોયું, ઘર ઘરમાં ક્લેશ જોયો. કલયુગનું બીજું નામ ક્લેશ છે. નારદજીએ જોયું કે ઘર ઘરમાં ક્લેશ છે. અરે મહાપ્રભુજીને જ્યારે કૃષ્ણદાસ મેઘને પૂછ્યું કે ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે, ત્યારે મહાપ્રભુજીએ કહ્યું ઠાકોરજીને ધુમાડો નથી ગમતો, અને બીજું ઠાકોરજીને ક્લેશ નથી ગમતો. જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં ક્યારેય ક્લેશ ન હોવો જોઈએ, કોઈ પણ પ્રકારનો ક્લેશ. અને એમાં પણ ઠાકોરજી બાબતે તો ક્યારેય ક્લેશ થવો જ ન જોઈએ. પ્રભુ બે સામગ્રી ઓછી ચલાવી લેશે પણ તમારો ઝઘડો કરીને ધરેલી સામગ્રી પ્રભુને જરાય નહીં ગમે. ક્લેશ કરીને ધરેલી સામગ્રી પ્રભુને જરાય નહીં ગમે. એટલે પ્રભુ નિમિત્તે ક્યારે ક્લેશ ન કરતા. સમજાવવાનો પ્રયાસ થાય, કોશિશ થાય. જો સમજણ નથી ત્યાંથી ટ્રેન કરવા પડે. સમજણ આવે પછી એજ્યુકેટ કરવાના હોય. ક્યાંક ટ્રેનિંગ પણ હોય. હું એમ નથી કહેતો કે શીખવાડીએ જ નહીં. મૂળ બાબત છે ક્યારે અને કઈ રીતે શીખવાડવું, એની ગેરસમજ આપણા બધામાં છે. 4 મહેમાન આવ્યા હોય ને એની આગળ તમે એનું અપમાન કરી દો બાળકનું, એ ક્યારે બીજી વાર સેવામાં નહીં આવે. આ તો માનતો જ નથી ને આ તો આવતો જ નથી, આમ કહેશો તો ક્યારે નહીં માને. આને તો ઘણો ભાવ છે. જ્યારે પણ ઠાકોરજી માટે કંઈ પણ લાવવાનું કહું તરત દોડીને લઈ આવે. પ્રભુ માટે ક્યારે ના પાડે. આમ 4 શબ્દ કહેશું નથી, દોડીને સેવા કરશે. મૂળ બાબત છે સમજાવવાના પ્રકાર. પ્રભુને ક્લેશ નથી ગમતો. નારદજીએ ઘર ઘરમાં ક્લેશ જોયો છે. અને ક્લેશ કેમ આવે છે એનું મૂળ કારણ
પતિ પત્નીને સુધારવાની મહેનત કરે અને પત્ની પતિને સુધારવાની મહેનત કરે. એવું કહેતા ને કે પરણીને 10 વર્ષ થયા એટલે પત્ની એનિવર્સરી આવી એટલે પતિ માટે કહું, હવે તમે પહેલા જેવા રહ્યા નથી. તેજ બદલ્યો છે, બીજું કોણ બદલનારું છે? મૂળ વાત એ છે બધાને પોતાને અનુકૂળ બીજાને કરવા છે, અને એ મહેનતમાં ક્લેશ થાય. માણસના મનમાં જે જેવું છે એવું ન સ્વીકારવાને કારણે ક્લેશ થાય. બહુ સહજ છે. વૈવિધ્ય ભગવાનનું સર્જન જ છે, અને વિવિધતાને નહીં સ્વીકારો તો વિરોધ બની જશે. પણ યાદ રાખજો, પ્રભુએ વૈવિધ્યનું નિર્માણ કર્યું છે, વિરોધનું નહીં. દુનિયામાં એકબીજા વિરોધી નથી, વૈવિધ્યયુક્ત છે. ભગવાને જુદાપણું સર્જ્યું છે, અને જુદાપણાનો સ્વીકાર નહીં કરો તો વિરોધ બંધાશે. ચારે બાજુ ક્લેશ જોયો, અને આ બધું જોતા જોતા નારદજી પરિભ્રમણ કરતા મનમાં ખેદ કરવા લાગ્યા. કારણ કે આ વ્યક્તિ જુઓ તો ખરા, જે સામે તીર્થ રૂપ છે, માતા પિતા સ્વજનો વડીલો, એને તો માનતો નથી, એને તો આદર આપતો નથી. અને તીર્થોમાં સ્નાન, માતા પિતા એ સૌથી પહેલા વંદનીય છે. પ્રભુ, ગુરુ અને માતા પિતા, આ ત્રણના આશીર્વાદ જે રોજ લે છે, દુર્ભાગ્ય એની નજીક પણ આવી શકે. જેના માથે આ ત્રણના આશીર્વાદ એને એના કર્મો પણ બાંધી શકતા નથી. કર્મો દ્વારા દુર્ભાગ્ય પણ આવ્યું હોય ને, એ એને પાર નીકળી. પૂર્વજોનું પુણ્ય, પિતાનું પુણ્ય અને પોતાનું પુણ્ય, આ ત્રણ પુણ્યો ભેગા થાય ત્યારે ભગવાન અને કથા આપણા જીવનમાં આવતી હોય. ભગવત કાર્યો કેવલ પોતાના પુણ્ય બળે થઈ શકતા નથી. પૂર્વજો અને પેઢીઓના પુણ્યો ભેગા થાય ત્યારે આવા અલૌકિક કાર્યોના અવસર મળતા હોય. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. એ નિર્ધનો પણ ધનવાન છે કે જેની ભક્તિની ડોરથી બંધાઈ સ્વયં ત્રિલોકનો નાથ ભક્તોના ઝૂંપડામાં આવીને નિવાસ કરી લે છે. જો વાર્તા સાહિત્યના એક પ્રસંગોને તમે જુઓ, પદ્મનાભદાસ હોય, કુમનદાસ હોય, ચિત સ્વામી હોય, ગોવિંદ સ્વામી હોય, સુરદાસ હોય, કાંઈ નહોતું, છતાંય એમના પ્રેમના ડોરથી બંધાઈ પરમાત્મા દોડતા દોડતા ભક્તો સુધી પહોંચ્યા છે. સુદાસજીની વાર્તામાં આવે છે ને, ગોપાલ નામનો એક વ્રજવાસીનું બાળક એમણે ચાકરીમાં રાખ્યું હતું. કારણ કે દેખાય નહીં એટલે ભોજનની વ્યવસ્થા હોય, જળની વ્યવસ્થા હોય, એ આ ગોપાલ બધી કરી રાખે એટલે સુરદાસજી બધો પ્રસાદ પાય. એકવાર વાર્તા પ્રસંગે એમ કહે છે, સુરદાસજી પ્રસાદ લેવા માટે બેઠા, અને જ્યાં મોઢામાં કોળિયો નાખ્યો ને, કોળિયો એવો અટક્યો ગળામાં, એવો કોળિયો અટક્યો કે જાણે પ્રાણ બહાર નીકળી જશે. પોકાર કર્યો, ગોપાલ, હે ગોપાલ. અને પેલો વ્રજવાસીનો બાળક એક બજારમાં વસ્તુ લેવા ગયો ને ભૂલી જ ગયો જારી મૂકવાની, જળનો લોટો મૂકવાનો ભૂલી ગયો. અને આ ચારે બાજુ ગોતે, જળ ક્યાં છે, જળ ક્યાં છે, હે ગોપાલ. પેલા ગોપાલે તો ન સાંભળ્યું, પણ ગિરિરાજજીની ઉપર બિરાજતા આપણા શ્રીનાથે સાંભળી લીધું. ગોપાલે સાંભળી લીધું. પોતાની સોનાની જારીજી લઈ અને શ્રીનાથજી દોડ્યા છે. દોડતા દોડતા આપીને સુરદાસના હાથમાં આપી, સુરદાસ મોઢામાં મૂકી ગટ 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 કરતા જલ પીવા લાગ્યા. અને પીતા પીતા હાથમાં પાત્ર કંઈક નવું લાગ્યું. થયું, અરે આ મારો લોટો નથી. દોડતો એટલામાં ગોપાલ આવ્યો. શું છે, બૂમો કેમ પાડો છો? દાદા જલ આપી દીધું, પણ હવે તું ક્યાં? આ જલ કોણ આપી ગયું? ગોપાલે જોયું ને કહ્યું, આ તો સોનાની શ્રીનાથજીની જારીજી છે. અને જ્યારે આ સાંભળ્યું ને શ્રી સુરદાસજીની આંખોમાંથી 14 આંસુની ધારા વહેવા. અરે મને શ્રમ પડ્યો અને મને જલ પાવા માટે શ્રીનાથજી દોડતા આવી ગયા. આ શ્રીનાથજી બાબા ભક્તોને આધીન છે. અહમ ભક્ત પરાધીન સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્ય. ત્યાં જુઓ ને, ધરેલો મંદિરમાં ભોગ છોડી રોજ કુંભનદાસજીના ઘરે श्रीनाथ जी बाबा बेजर की रोटी टेटी को साग दही और संधानो बस इतनो ही मोकू आरोग्य है कुंभनदास के आ तो मारा घर में ज अरे ठाकुर जी ने पूछे ने आपने शू आरोग्य है तो घर में जे पड़ी हो ए ज वस्तु नाम ठाकुर जी ले એટલે વૈષ્ણવને હરખ થાય આજે તો મેં જે બનાવ્યું ઠાકોરજીને એ જ આરોગ્યું છે. અરે જે બનાવ્યું આરોગ્યું નથી, પ્રભુને ખબર છે કે શું બનેલું છે અને હું બીજું માંગીશ તે ધરી નહીં શકે. ઠાકોરજી ક્યારે પણ તમારી પાસે એ વસ્તુ નથી ઈચ્છતા જે તમારી પાસે ન હોય.
એટલે ક્યારે પણ જીવ એ વસ્તુ માટે ન બાળતા કે પેલાએ ધર્યું ને હું તો ના ધરી શક્યો, પેલાના ઘરમાં છે ને મેં ના ધરી શક્યું. પ્રભુને જોઈતું જ નથી હોતું. જે તમારા સામર્થ્યમાં ન હોય પ્રભુને વસ્તુ ગમતી જ નથી હોતી. પ્રભુને એની આકાંક્ષા જ ક્યારે નથી હોતી. એટલે ક્યારે પણ જીવે પોતાના સામર્થ્યની બહારની વસ્તુ નથી ધરી શકતા એનો તાપ ન કરવો. એના માટે જીવ નહીં બાળવો. કારણ કે પ્રભુના માધુર્યને, પ્રભુના સ્નેહને તમે ઓળખતા નથી. પ્રભુને ભૂખ એટલી જ લાગે છે જેટલી તમારી વાટકી હોય. પ્રભુને ભૂખ એટલી જ લાગે છે જેટલી તમારી કટોરી હોય. એનાથી વધારે પ્રભુને ભૂખ જ નથી લાગતી. ઘણી વાર એમ થાય કે અમે તો મિશ્રી ભોગ ધરીએ, પ્રભુ ભૂખ્યા રહેતા હશે? અરે ના, ઠાકોરજીને મિશ્રી ભોગની જ આજ્ઞા છે. એને એના સિવાય બીજું ગમતું જ નથી. એને એટલું જ ભાવે છે. આ તો વિશેષતા છે પુષ્ટિ પુરુષોત્તમની. પ્રભુ ક્યારે પણ તમારી અસમર્થતા તમને યાદ નહીં કરાવે. જોજો, ઇતિહાસમાં કાઢીને જોઈ લો, પ્રભુએ ક્યારે પણ કોઈ ભક્ત પાસે એવું માંગ્યું નથી જેથી ભક્તને સંકોચ કે શરમ લાગે કે હું આ ધરી નથી શકતો. એ તો સુદામાના પણ પ્રસંગના જુઓ તો તાંદુલ આરોગીને પણ પ્રસન્ન થાય. એમાં આનંદિત છે. એને ક્યાં અભાવ છે? પ્રભુ વસ્તુથી ક્યારે પ્રસન્ન થનારા છે જ નહીં. સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમે વૈકમ હરિતોષણ સાધનમ. તમારો ધરવાનો ભાવ એને ઓડકાર લાવતો હોય છે, તમારી ધરેલી વસ્તુ નહીં. એને ઓડકાર તમારા ધરવાના ભાવથી આવે છે, તમારી વસ્તુઓથી નહીં. કારણ કે એને વસ્તુઓની ભૂખ લાગતી જ નથી. ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. આપણે વારે ઘડી કહીએ ને, થાવ ભગવાન તો ભાવના ભૂખ્યા. આજે આપણે સમજ્યું ભાવના ભૂખ્યા એટલે ધર્યું કે ધરાયું એ વસ્તુના નહીં, ધરવાનો જે ભાવ હતો ને એનાથી એને ઓડકાર આવે. પછી જે ધરવાનો ભાવ હોય. પદ્મનાભદાસજી ના છોલે આરોગ્યા મથુરાધીશ ને પછી જયારે ગિરધરજીએ પૂછ્યું, ત્યારે 56 ભોગ કર્યો અને પૂછ્યું બાબા આનંદ આવ્યો? કહ્યું કે આનંદ તો આવ્યો पर वो आनंद नहीं आयो जो पद्मनाभदास जी के छोला में आता. આજ સુધીના ધરેલા 56 ભોગો ઇતિહાસમાંથી ભૂસાઈ ગયા, પણ પદ્મનાભદાસના છોલે તો આજે ઇતિહાસના પાને એટલા જીવંત છે. આજે પ્રભુની દાઢમાં એ છોલેનો સ્વાદ છે. એ મથુરાધીશ જ્યાં સુધી છોલે ના આરોગે ત્યાં સુધી એમને ઓડકાર નથી આવતો, એમને તૃપ્તિ નથી થતી. આવો અમારો ઠાકોરજી છે. એટલે મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુને સમજવામાં ગલતફહેમી ન કરતા. એ લૌકિક નથી. મનુ તે નૈવ લૌકિકમ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ. એ લૌકિકતાનો ભૂખ્યો નથી, એ લૌકિક વ્યવહારનો ભૂખ્યો નથી. એને લૌકિક સમજમાં નથી આવતું. એ પરમ અલૌકિક છે અને આપણને લૌકિક સિવાય કંઈ સૂઝતું જ નથી. આવું ન કર્યું ઠાકોરજીને ખોટું તો નહીં લાગી જાય ને? આવું ન ધર્યું ક્યાંક અપરાધ તો નહીં થઈ જાય ને? આપણે કેટલું બધું લૌકિક વિચારીએ પ્રભુ માટે, અને પ્રભુ કે મને લૌકિક વિચાર જ નથી આવતો. આ બધા તારા સંસારના વ્યવહાર છે અને આ સંસારના વ્યવહારો મારા કોઈ કામના નથી. હું તને જે આંખે જોઉં છું ને એની તો તને કલ્પનાય નથી. તું ભલે લૌકિક આંખે મને જોતો હોય, તું ભલે મને લૌકિક વ્યવહાર વાળો માનતો હોય, હું એવો છું જ નહીં. ખરેખર જે દિવસે ઠાકોરજીને સમજશો ને તો તમને એમ થશે અરે હું શું વિચારતો હતો અને ઠાકોરજી કેવા નીકળ્યા. આ ભાગવત સાંભળીને એટલું તો સમજાશે કે ભગવાન મારી ધારણામાં હતા એવા નથી. ભગવાન તો અતિ કૃપાળુ છે. તો અહીંયા કહ્યું છે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. એ નિર્ધનો પણ ધનવાન છે. એક વસ્તુ સમજો, આ બંને વસ્તુ જુદી છે. એક છે ગાડીનું સુખ, એક છે ગાડીથી સુખ. એક છે ઘરનું સુખ, એક છે ઘરથી સુખ. એક છે પરિવારનું સુખ, બીજું છે પરિવારથી સુખ. આ બંને જુદા છે. બુદ્ધિ મહેનત ભાગ્યથી ઘરનું સુખ મળી શકે, પણ ઘરથી સુખ એ તો પરમાત્માની કૃપા સિવાય સંભવ નથી. ધનનું સુખ મળી શકે મહેનત અને બુદ્ધિથી, પણ ધનથી સુખ એ તો ઈશ્વરની કૃપા સિવાય સંભવ નથી. પરિવારનું સુખ કદાચ મળી શકે, પણ પરિવારથી સુખ એ તો પ્રભુની કૃપા સિવાય સંભવ નથી. તમે મોટું ઘર લઈને ધાબુ ખરીદી શકો,
દોરી લાવી શકો, પતંગ લાવી શકો, પણ પવન ન હોય તો ચગે? આ પવન છે ને ઠાકોરજીની કૃપા છે. જેના જીવનમાં પ્રભુની કૃપાનો પવન ફૂંકાય ને તો આપણા જેવા ફાટેલા પતંગો આકાશમાં ચડી જાય. પણ જો પવન ન હોય તો સારા સારા પતંગો પણ હાથ દુખી જાય, પણ ફરી ફરીને ધાબે આવે. ઘણા નથી આટલી આટલી મહેનત કરું તોય થતું નથી, આટલી બુદ્ધિ બધું સમજાય છતાંય સાચું નથી પડતું. અરે તારા જીવનમાં હજી પવન નથી ફૂંકાયો. આ બંને જુદું છે, વસ્તુનું સુખ અને વસ્તુથી સુખ. આ બંનેના ગણિત જુદા છે. બધું મળ્યું, સંતતિનું સુખ નથી. અને માણસને જે વસ્તુ ન મળી હોય ને એને જ રડી રડી નાખી જિંદગી પસાર કરી નાખે. માણસને સુખ ભૂલાઈ જાય છે, પણ જો દુઃખ નથી ભૂલાતું. તમે ઘરડા થઈ જાઓ ને યાદ શક્તિ કમજોર થઈ જાય ને તોય જે ખરાબ બન્યું હોય ને જીવનમાં એ બધું યાદ હોય. પેલા એ દિવસે આમ કહ્યું અને આમ નહોતું કર્યું ને આપણા લગ્નમાં નહોતા આવ્યા, તુંય ના જતો બેટા, અને પેલાને આપતો નહીં, એને નતું આપ્યું, એ બધું યાદ હોય. સારું બધું ભૂલી જાય. ઘણા લોકો કે આ બધું અમને યાદ નથી રહેતું, અમારી મેમરી બહુ વીક છે. અરે મેમરી વીક નથી, ઇન્ટરેસ્ટ વીક છે. 10 વર્ષ પહેલા તમારું કોઈ અપમાન કર્યું હોય યાદ છે કે નહીં? અને 10 વર્ષ પહેલા કોઈ કથા સાંભળી હોય યાદ છે? કેમ? એમાં ઇન્ટરેસ્ટ વીક હતું, ઇમ્પોર્ટન્સ નતું એ વાત માટે. અને જે વાતને તમે ઇમ્પોર્ટન્સ આપો છો એ સમય સ્મૃતિ બની જાય છે, સ્મરણ બની જાય. કથાને એટલું મહત્વ આપીને સાંભળો કે એક એક શબ્દો હૃદયમાં કંડારાઈ જાય. આપણે તો વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને, અલી ખાન પઠાણ ગુસાઈજી જ્યાં સુધી અલી ખાન પઠાણ એની દીકરી ના આવે ત્યાં સુધી સત્સંગ શરૂ ન કરે. એટલે ગામના લોકો તો ચર્ચા કરવા લાગ્યા, લો અમે વહેલા આવીને બેસી જઈએ ને જ્યાં સુધી પેલા ના આવે ત્યાં સુધી સત્સંગ શરૂ ન થાય, આવો કેવો ભેદભાવ. અને આ વાત ગુસાઈજીના કાને પડી અને બધા સત્સંગ શરૂ થવાની શરૂઆત હતી, બધા બેસી ગયા અને ગુસાઈજી પૂછ્યું કે બતાવો વૈષ્ણવ, કાલે સત્સંગ ક્યાં પૂરો કર્યો હતો? બધા એકબીજાના ચહેરા જોવા લાગ્યા કે કદાચ ત્યાં, કદાચ ત્યાં, કદાચ ત્યાં, પણ કોઈ જવાબ ના આપી શક્યું. એટલામાં અલી ખાન પઠાણ ને એની દીકરી આવી અને ગુસાઈજી દીકરીને પૂછ્યું, બેટા બતાવો કાલે સત્સંગ ક્યાં છોડ્યો હતો? ત્યારે કહ્યું, જયરાજ કાલનું કહું કે પહેલા દિવસથી કહી દઉં જ્યાંથી સત્સંગ શરૂ કર્યો હતો? અને ત્યારે વૈષ્ણવને સમજાયું કે ગુસાઈજી આની રાહ કેમ જુએ છે. ઇન્ટરેસ્ટ વીક હોય છે વૈષ્ણવો, મેમરી વીક નથી હોતી. કારણ કે જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ આપણને છે એ ક્યારે આપણે ભૂલતા નથી હોતા.